હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિનસ અલ્સરને. હાઉ આઈ ટ્રીટ ધ વિનસ અલ્સર. વેરિકોઝ વેન્સમાં અલ્સર થવું એ બહુ જ કોમન છે અને આ અલ્સર મોટાભાગે લેગના નીચેના પોર્શનમાં થાય છે, જે એન્કલ પાસે અંદરની બાજુ અથવા બહારની બાજુ, જેને અમે મીડિયલ મેલ્યુલસ કે લેટરલ મેલ્યુલસ કહીએ છીએ, અને આ જગ્યાએ અલ્સરેશન ડેવલપ થાય છે. આ અલ્સરની સારવાર કેવી રીતે કરવી એ હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું. હાઉ વી ટ્રીટ ધીસ કાઇન્ડ ઓફ વેરિકોઝ વેન અલ્સર એટ બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલ. સૌથી પહેલાં બેઝિક કન્સેપ્ટ સમજીએ કે રોગનું મૂળ કારણ જ્યાં સુધી નાબૂદ નહીં કરીએ ત્યાં સુધી રોગ દૂર થવાનો નથી. અને વેરિકોઝ વેન્સનો ક્લાસિકલ પેટર્ન છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. જ્યારે અલ્સર ડેવલપ થયું હોય એની આજુબાજુની સ્કિન છે એ બ્રાઉનિશ અથવા રેડિશ ડિસ્કલરેશન ડેવલપ થયું હોય છે અને એની વચ્ચે આ ચાંદુ પડ્યું હોય છે. આ ચાંદુ પડવાનું મૂળ કારણ શું છે? વેરિકોઝ વેન્સમાં જ્યારે અશુદ્ધ લોહી લાંબા સમય સુધી ભરી રહે, એની પ્રેશર ઇફેક્ટ, આરબીસી બહાર નીકળે, એને કારણે જે ઇન્ફ્લેમેશન ડેવલપ થાય, સ્કિનને જોઈએ એટલો ઓક્સિજન, જે ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ મળે નહીં, અને એને કારણે અલ્ટિમેટલી સ્કિન બ્રેક થઈ અને અલ્સરેશન ડેવલપ કરે. આ અલ્સરમાં મોટાભાગે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે જોડે ઇન્ફેક્શન ડેવલપ થયું હોય છે. આપણે પણ જાણીએ છીએ કે જ્યારે રોગનું મૂળ કારણ આપણે નાબૂદ કરીશું તો જ આપણે રોગને નાબૂદ કરી શકીએ. સો ફર્સ્ટ સ્ટેપ is to maintain the good blood supply. વેરિકોઝ વેન્સમાં જે અશુદ્ધ લોહી, ઇમ્પ્યોર બ્લડ, સ્ટેગ્નન્ટ લાંબો સમય ભરાઈ પડી રહેતું હોય છે, એને કારણે જે ન્યુટ્રિશનલ ડિમાન્ડ સ્કિનની ફૂલફિલ થતી નથી, તો સૌથી પહેલાં અમે એને એડવાન્સ ગ્લુ ટેકનિક અથવા તો લેઝર ટેકનિકથી એ જે લીકેજના વાલ્વ બંધ કરી અને એનો બ્લડ સપ્લાય નોર્મલાઇઝ કરીએ છીએ. ઓક્સિજનેટેડ બ્લડ ત્યાં પહોંચે એ અમે એન્શ્યોર કરીએ છીએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એકવાર એ કરીશું એ પછીનું સેકન્ડ સ્ટેપ આવે છે કે ઇન્ફેક્શન કંટ્રોલ કરવો. જ્યારે તમે અહીંયા જુઓ છો આની અંદર અલ્સરેશનમાં આ સેમ પેશન્ટમાં ઇન્ફેક્શન બહુ જ હતું અને એ પેશન્ટને એને કારણે એમાંથી પસ નીકળતું હતું, રાતે પેઇન થતું હતું. ઇટ્સ અ હોરિબલ લાઈફ. અને વી હેવ ડન અ વેરી ગુડ ઇન્ફેક્શન કંટ્રોલ. ઇન્ફેક્શન કંટ્રોલ આપણે કેવી રીતે કરીએ તો એના માટે અમે એન્ટીબાયોટિક પણ એન્ટીબાયોટિક્સ આપીએ છીએ. પ્લસ જે અલ્સરનો જે વૂન્ડ બેડ છે એ હેલ્ધી હોવો જોઈએ. જ્યાં સુધી એમાં ઇન્ફેક્ટેડ ટિશ્યુ હોય ત્યાં સુધી એમાં હેલ્ધી ટિશ્યુ ગ્રો થતા નથી હોતા. આપણા ઘરમાં પણ ક્યાંક કોઈ રસોડામાં કે કોઈ ગંદકી પડી હોય તો આપણને ત્યાં જવું ગમતું નથી. સિમિલરલી બોડીના ટિશ્યુ પણ જ્યાં ઇન્ફેક્ટેડ હોય છે ત્યાં નવા હેલ્ધી ટિશ્યુ ગ્રો થતા નથી હોતા. અને હેલ્ધી ટિશ્યુ ગ્રો થવા બહુ જ જરૂરી છે, તો જ ત્યાં અલ્સરમાં હિલિંગ ડેવલપ થશે અને એના માટે જ ઇન્ફેક્શન કંટ્રોલ કરવું બહુ જ જરૂરી છે. there are lots of method for the infection control, પણ આપણે પર્ટિક્યુલરલી આ પેશન્ટમાં વાત કરીએ તો હેવી ઇન્ફેક્શન હતું અને એને અમે એન્ટીબાયોટિક કવર આપ્યું અને પ્લસ એનો રેગ્યુલર વૂન્ડ ડ્રેસિંગ અમે કરતા હતા અને જે જૂનું ઇન્ફેક્શન હતું એ ડે બાય ડે ઘટતું ગયું અને હેલ્ધી ટિશ્યુ ગ્રોનઅપ થતા ગયા. સો ફર્સ્ટ બ્લડ સપ્લાય રેગ્યુલેટ કરો. સેકન્ડ વન ઇઝ અ ઇન્ફેક્શન કંટ્રોલ. એન્ડ થર્ડ વોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે વૂન્ડ મેનેજમેન્ટ. જ્યારે પણ આપણે જાણીએ છીએ કે આપણે શરીરને જરૂર કરતાં વધારે ખોરાક આપીએ તો આપણે ઓબેસિટી તરફ જઈએ છીએ અને ઓછું આપીએ છીએ તો આપણે માલન્યુટ્રિશન તરફ જઈએ છીએ. તમે કદાચ વનસ્પતિમાં પણ જોયું હશે કે કોઈ આપણે ઝાડને વધારે પડતું આપણે પાણી આપીએ છીએ તો પણ એ વધારે પાણી આપવાથી ગ્રો નથી થતું, ઉપરથી એ બળી જાય છે. એ જેને આપણે અતિવૃષ્ટિ કહીએ તો જેમાં બહુ વરસાદ પડે તો એવું નથી કે ભાઈ જે વૃક્ષ છે એની હાઇટ વધી જાય છે, જેનો ગ્રો વધારે થાય, ઉપરથી એ ઝાડ ઘણા બધા ડેમેજ થઈ જાય છે. સિમિલરલી વૂન્ડમાં પણ એવું છે. એને પ્રોપર ન્યુટ્રિશન્સ મળવું જોઈએ, ઇન્ફેક્શન કંટ્રોલ થવો જોઈએ. એના માટે એક સ્પેશિયલ અમુક ઘણી જાતના આપણે ડ્રેસિંગ્સ આવતા હોય છે. એમાં એક ડ્રેસિંગની વાત કરું તો સિલ્વર ડ્રેસિંગ જે અમે વાપરીએ છીએ. આ સિલ્વર ડ્રેસિંગ વાપરી અને પ્રોપર ન્યુટ્રિશન્સ અને ઇન્ફેક્શન કંટ્રોલ કરી અને ધીમે અમે વૂન્ડને આપણે હિલિંગ તરફ લઈ જઈએ છીએ. સો ધીઝ અ ફાઇનલ રિઝલ્ટ્સ ઓફ ધીસ કેસ. તમે જુઓ છો કે પેશન્ટને કેવું શરૂઆતમાં કેટલું ખરાબ વૂન્ડ હતું અને એના પછીનું તમે પિક્ચર જુઓ છો તો અત્યારે કેટલું સરસ એને વૂન્ડ હિલિંગ થઈ ગયું છે. આ પિક્ચર રાતોરાત નથી આવતું. ધીઝ નોટ અ
20-20 મેચ એ તમે યાદ રાખજો. ટ્રીટમેન્ટ બે ટાઈપની હોય છે કે વન ટાઈમ સોલ્યુશન અને સેકન્ડ લોંગ ટર્મ સોલ્યુશન્સ. સો જ્યારે પણ વિનસ અલ્સરની વાત કરીએ સો ધીસ ઇઝ નોટ અ 20-20 મેચ, ધીસ અ ટેસ્ટ મેચ. લોંગ ટર્મ સોલ્યુશન જે ધીમે બધા ફેક્ટર્સ કંટ્રોલ કરી તો જ વિનસ અલ્સરમાં હિલિંગ ડેવલપ થતું હોય છે. જે તમે આમાં જુઓ છો કે વિનસ અલ્સર ઘણી સારી રીતે હીલ થઈ ચૂક્યું છે. અને આ જ પેશન્ટમાં જે આટલું સરસ રિઝલ્ટ મળ્યું એનું કારણ એક ટીમ એફર્ટ પણ હોય છે. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં અમે ઘણા વર્ષોથી વેરિકોઝ વેઇન્સની સારવાર કરીએ છીએ અને અમારી ટીમના દરેક મેમ્બરને ઘણી ડિટેલ્સમાં વેરિકોઝ વેઇન્સ વિનસ અલ્સરની પેટર્નની ખ્યાલ છે ને અમે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપીએ જેના કારણે આ વિનસ અલ્સરમાં ઘણું સારું થઈ જતું હોય. મોટા ભાગે સ્કિન ગ્રાફ્ટિંગ કરવાની જરૂર પડતી હોતી નથી, જે સર્જિકલ સોલ્યુશન છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય ડુ આસ્ક અસ, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.